હમણાં જ એક મેં બહુ ઇન્ટરેસ્ટિંગ ડોક્યુમેન્ટરી જોઈ. અચ્છા. અમેરિકામાં એક એડ સલિવન શો આવતો હતો, એના વિશેની ડોક્યુમેન્ટરી કે 1950 થી 1971 સુધી કેવો આવ્યો. આ એ સમયગાળો છે કે જ્યારે અમેરિકામાં કાળા લોકોના અધિકારો માટેની ચળવળ જબરદસ્ત ચાલે છે અને એમની સામે ઉઘાડે છોક ભેદભાવો થાય છે. અને બીજી બાજુ આ એડ સલિવન નામનો ધોળો માણસ ટીવી પર ટેલેન્ટ શો રજૂ કરે છે. એ વખતે ટીવી નવું છે અને એના ટેલેન્ટ શોમાં એ ભરપૂર બ્લેક આર્ટિસ્ટોને લઈ આવે છે. અચ્છા. ભરપૂર બ્લેક આર્ટિસ્ટોને એમ એટલે તમે નામ દો એવા બધા જ. એટલે છેવટે 1971માં જ્યારે કાયદાને બધું થયું ત્યારે કે ભાઈ આ આખી જે પ્રોસેસ છે કાળા લોકોના અધિકારની, એમાં એક બાજુ કાયદાનો ધક્કો છે, બીજી બાજુ એડ સલિવન શો અને બ્લેક લોકોનું જે મ્યુઝિક અને મ્યુઝિકને કારણે ઊભી થયેલી એક કલ્ચરલ ડિપ્લોમસી. અચ્છા. એમાં સંઘર્ષ નથી એવું નથી, પણ બ્લેક લોકોએ મ્યુઝિકને કારણે એક કે ભાઈ એને કારણે ધોળા લોકોને પણ બ્લેક લોકોનું મ્યુઝિક બહુ જ ગમવા માંડ્યું ને હાથે, તો એના કારણે એક સામાજિક બળ ઊભું થાય છે જે પેલા કાયદાની જોડે પૂરક નીવડે છે. તો આ મને યાદ આવ્યું એના પરથી કે એટલે આપણે કાયદો બેશક જોઈએ, જોગવાઈઓ જોઈએ જ, પણ એની જોડે સામાજિક જે ગતિવિધિઓ છે એની પણ આપણે ચિંતા કરવી જોઈએ. હવે છેલ્લો સવાલ એ ટૂંકમાં કે આમાં સરકારનું કોઈ કેન્દ્ર સરકારનું કોઈ નિવેદન કે એમનું શું વલણ છે એ કંઈ સ્પષ્ટ નથી થયું આ આખા મુદ્દામાં. એટલે આપણે એ ક્યાંય જોવા સામાન્ય રીતે એવું જોઈએ છે કે આ બધા યુજીસી જે કરે છે એ સરકારને નારાજ કરીને તો ન કરે, એટલી બધી સ્વતંત્ર નથી રહી યુજીસી. અને બીજી બાજુ સરકાર એવું કશું જ કરવા ન ઈચ્છે કે જેમાં એના મતદાતાઓ નારાજ થાય. પણ એટલે યુજીસીનું આવ્યું તે આપણે ધારી શકીએ કે સરકારની સંમતિથી જ આવ્યું હશે, કારણ કે અત્યારની ને આમ તો કોઈ પણ અત્યારની તો ખાસ આ સરકારમાં યુજીસી સ્વતંત્રપણે કશું કરે એવું માનવાનું કોઈ કારણ નથી. એટલે અત્યારે હવે આપણે છેવટે તો અદાલત ભણી જ જોવાનું છે, પણ અદાલતને સરકાર પછી મેં કહ્યું એમાં જે મહત્વનું પૂરક બળ છે એ સામાજિક છે.